તો મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનમાં ભડકો થયો છે વધારે, જેમાં ખાનગી વીજ કંપનીના પોલ સામે પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતો છેલ્લા 15 દિવસથી આ મરણાત ઉપવાસ પર છે। ત્યારે સરકારની ઘોર ઉપેક્ષા અને કેબિનેટની મૌન નીતિથી ખેડૂતોની ધીરજ હવે ખૂટી ગઈ છે। તબિયત લથડતા આક્રોશિત ખેડૂતોએ સીધી જ ચેતવણી આપી છે અને કહ્યું છે કે જો હાલ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે છે, પણ જો ન્યાય નહીં મળે તો આ આંદોલનને હિંસક પણ બનતા વાર નહીં લાગે। સીએમ સાહેબે અને કલેક્ટર સાહેબે જે સરકારશ્રીને રજૂઆત કરેલી એ રજૂઆત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શું એનો જવાબ આવ્યો છે એ જવાબ હજી સુધી અમને કાંઈ મળ્યો નથી। એ રજૂઆતમાં કયા મુદ્દાને ચર્ચા થઈ છે, કયા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે, એ મુદ્દામાં શું ડિટેલિંગ એ લોકોએ કર્યું છે એ અમને કાંઈ ખબર હજી નથી। તો ખેડૂત એ જ રાહ જોઈ રહ્યો છે કે સરકારશ્રીએ જે પ્રત્યુત્તરમાં જે અમને જવાબ આપેલો છે એ જવાબ શું હશે એની જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે। અમે અત્યારે જે 765 કેવી લાઈન જે અમારે બાવડીથી નીકળી છે ધાંગધ્રા તાલુકામાં, એ તારની નીચે હું તો કહું છું, સરકારને પણ કહું છું કે સીએમ પીએમ સાંસદ ધારાસભ્ય બધે એકવાર ગ્રાઉન્ડ ઉપર આવો અને એ તાર જે નીકળ્યા છે વીજ લાઇનના એની નીચે ખાલી ખેડૂત પાણી વારતો હોય ને, નીચેથી નીકળવું હોય ને તો પણ કરંટ આવે। ત્યાં ખાલી નીચે તમે 2 મિનિટ અનુભવ કરો ગ્રાઉન્ડ ઉપર, પછી તમને ખ્યાલ આવશે કે હકીકતમાં ખેડૂતની જે આ રાઈડ છે એ ખોટી નથી। એમ એકવાર તમે રૂબરૂ પહેલાં સર્વે કરો।